કેમ છો ગુજરાતી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારા એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે જોઈશું અસાઇનમેન્ટ ઓપરેટર એટલે શું, અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કઈ કઈ રીતે કરવાનો, અસાઇનમેન્ટ ઓપરેટરમાં કયા કયા ઓપરેટરનો ઉપયોગ થાય છે વગેરે વિશે આપણે જાણીશું અસાઇનમેન્ટ ઓપરેટર વિશે. તો શરૂ કરીએ કે અસાઇનમેન્ટ ઓપરેટર એટલે શું. તો સૌપ્રથમ તો મેં અહીંયા એક ફાઇલ બનાવી લીધી છે અને મેં સ્ટ્રક્ચર લખી નાખ્યું છે. અને હવે સિમ્બોલ જોઈએ તો કયા કયા સિમ્બોલનો યુઝ થાય છે અસાઇનમેન્ટ ઓપરેટરમાં. તો સૌપ્રથમ તો જોઈએ કે સિંગલ ઇક્વલ ટુ મતલબ ઇક્વલ ટુ, પ્લસ ઇક્વલ ટુ, માઇનસ ઇક્વલ ટુ, મલ્ટીપલ ઇક્વલ ટુ, ડિવાઇડ ઇક્વલ ટુ અને મોડ્યુલ ઇક્વલ ટુ. હવે આને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ વન બાય વન. તો સૌપ્રથમ જોઈએ તો કે ઇક્વલ ટુ એટલે શું થાય. તો આપણે સૌપ્રથમ તો શું કરીશું કે બે વેરિયેબલને ડિક્લેર કરી લેશું અને એનાથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌપ્રથમ આપણે શું કરીએ કે ઇન્ટીજર a ઇઝ ઇક્વલ ટુ 25, b ઇઝ ઇક્વલ ટુ 5. હવે શું કર્યું કે બે વેરિયેબલ આપણે ડિક્લેર કરી દીધા, બે વેરિયેબલને આપણે ઇનિશિયલાઇઝેશન કરી દીધા. હવે જોઈએ કે ઇક્વલ ટુ મતલબ કે printf a is equal to b percentage d અને અહીં શું લખીશું કે a is equal to b. હવે આનું આઉટપુટ શું આવશે આપણે જોઈએ કે a is equal to b. તો આઉટપુટ શું આવશે પહેલા આઉટપુટ જોઈએ પછી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો શું આવે છે આઉટપુટ શું આવે છે 5 આવે છે. કેમ 5 આવે છે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. તો શું કહે છે કે a is equal to b મતલબમાં કે a છે એ વેરિયેબલ છે એમાં શું કરી દો b ની વેલ્યુ સ્ટોર કરી દો. શું કરો એની વેલ્યુ છે એની મતલબમાં એ વેરિયેબલ છે એમાં શું કરી દો b ની વેલ્યુ સ્ટોર કરી દો એટલે a is equal to 5 કરી દો એમ. 25 છે અહીંયા શું કરી દો 5 કરી દો. હવે આપણે આગળ સમજવાનો પ્રયત્ન કરીએ તો શું કરીએ કે printf પ્રથમ તો આને પહેલા કંટ્રોલ d થી આપણે એને હવે શું પ્લસ ઇક્વલ ટુ નો આઉટપુટ જોઈએ પછી સમજવાનો પ્રયત્ન કરીએ. તો શું આવે છે 30 આવે છે. કેમ 30 આવે છે બીકોઝ શું કરે છે કે એ વેરિયેબલ છે એ વેરિયેબલ એમાં શું કરે છે 5 ને શું કરે છે ઇન્ક્રીમેન્ટ કરે છે. શું કરે છે 5 ને શું કરે છે પ્લસ કરે છે. મતલબ કે 25 પ્લસ શું કરે છે 5 કરે છે. કેમ કારણ કે a પ્લસ ઇક્વલ ટુ શું છે b છે. મતલબમાં કે 25 પ્લસ શું કરે છે 5 અને એ જે આવે છે એને શું કરે છે a માં સ્ટોર કરે છે. શું કરે છે a માં સ્ટોર કરે છે. અહીંયા જે વસ્તુ પ્રિન્ટ થાય છે અહીંયા જે પ્રિન્ટ થાય છે એ વેરિયેબલ પ્રિન્ટ થાય છે. શું થાય છે એ વેરિયેબલ. આપણે નીચે જોવાની ટ્રાય કરીએ કે printf percentage d અને અહીં a પ્રિન્ટ કરીએ તો અત્યારે એની વેલ્યુ કેટલી છે 30 છે. કેમ 30 છે આપણે જોઈએ. સોરી સેમિકોલોન બાકી હતા અને કમેન્ટ કરી દઈએ. સોરી એને કમેન્ટ નહીં કરવી નકર 30 નહીં આવે. આપણે ન્યૂ લાઈનમાં જ પ્રિન્ટ કરી દઈએ એને. શું થાય છે 30 આવે છે. કેમ 30 આવે છે બીકોઝ શું થાય છે 25 પ્લસ 5 શું થઈ ગયા 30 થઈ ગયા. એટલે હવે શું થઈ ગયું વેરિયેબલ એ વેરિયેબલ છે એમાં શું સ્ટોર થઈ ગયા 30 સ્ટોર થઈ ગયા. એટલા માટે શું આવે છે કે 30 આવે છે. હવે આપણે માઇનસ ઇક્વલ ટુ જોઈએ. હવે આનો આઉટપુટ જોવાનો ટ્રાય કરીએ આપણે. સૌપ્રથમ તો શું કરીએ આઉટપુટ જોઈએ આનું. શું આવે છે 25 આવે છે. કેમ 25 આવે છે બીકોઝ અહીંયા શું થઈ ગયું તો એની વેલ્યુ કેટલી થઈ ગઈ હતી પ્લસ ઇક્વલ ટુ કર્યા ત્યારે શું થઈ ગઈ હતી 30 થઈ ગઈ હતી. અત્યારે શું છે અત્યારે 30 જ છે. હવે 30 માંથી b ને માઇનસ કરશે એટલે શું થશે 25 આવશે તો 30 માઇનસ 5 શું આવશે 25 આવશે. હવે એવી જ રીતે મતલબમાં જે ઓપરેશન કરો છો એ વેલ્યુ શું સ્ટોર થઈ જાય છે કેમાં સ્ટોર થઈ જાય છે એમાં સ્ટોર થઈ જાય છે. એટલે શું કરે છે કે 30 માઇનસ 5 કરે છે એટલે શું આવે છે કે 25 આવે છે. હવે આપણે આગળ જોઈએ મલ્ટીપ્લાય ઇક્વલ ટુ નો જોઈએ. તો શું આવે છે 125 આવે છે. કેમ 125 આવે છે બીકોઝ 25 into 5 શું આવે છે 125 આવે છે. શું આવે છે 25 into 5 125 આવે છે. હવે આપણે આને કમેન્ટ કરી દઈએ અને આઉટપુટ જોઈએ તો શું આઉટપુટ આવે છે જોઈએ આપણે. 150 આવે છે. કેમ 150 આવે છે બીકોઝ અહીંયા શું છે અહીંયા શું હતા 30 હતા 30 હતા. હવે 30 ગુણ્યા 5 કરે છે એટલે શું આવે છે 150 આવે છે. હવે આને કમેન્ટ કરી દઈએ તો 125 આવે છે. જ્યારે આ રહે છે ત્યારે શું આવે છે કે 150 આવે છે. કેમ કારણ કે એમાં શું સ્ટોર થઈ ગયું હતું 30 સ્ટોર થઈ ગયા હતા એટલા માટે શું આવે છે
કે 150 આવે છે. હવે આપણે આગળ જોઈએ, ડિવાઈડ ઇક્વલ ટુ જોઈએ. ડિવાઈડ અને હવે આના આઉટપુટ જોઈએ આપણે શું આવે છે. તો શું આવે છે? 6 આવે છે. કેમ 6 આવે છે? કે અહીંયા શું હતા? 30 હતા. 30 ડિવાઈડ બાય 5 એટલે 6 આવશે. હવે આને પણ કમેન્ટ કરી નાખીએ અને આઉટપુટ જોઈએ કે આઉટપુટ હવે શું આવે છે. તો જોઈ શકો છો કે 5 આવે છે. કેમ 5 આવે છે? 25 ડિવાઈડ બાય 25 એટલે શું આવે? 5 આવે. ઓબ્વિયસલી 5 આવવાનો છે. તો શું આવે છે? 5 આવે છે. તો આપણે જોયું કે ડિવાઈડ ઇક્વલ ટુ જોયું. હવે આપણે આગળ જોવાનો પ્રયત્ન કરીએ કે મોડ્યુલ ઇક્વલ ટુ એટલે શું થાય. મોડ્યુલ ઇક્વલ ટુ માં શું આઉટપુટ આવે છે. તો જો મોડ્યુલ ઇક્વલ ટુ નું આઉટપુટ જોઈએ સૌપ્રથમ તો આપણે, તો શું થાય કે printf a મોડ્યુલ ઇક્વલ ટુ b અને અહીં શું કરી દઈશું? a મોડ્યુલ b શું કરી દઈશું? હવે એના આઉટપુટ જોવાનો પ્રયત્ન કરીએ તો આઉટપુટમાં શું આવે છે? તો 0 આવે છે. ઓબ્વિયસલી 0 દાવાનો 25 મોડ્યુલ ઓફ 5 એટલે શું આવે છે? 0 આવશે. હવે આગળના વિડીયોમાં આપણે જોઈશું બીટવાઇઝ ઓપરેટર. આવી જ રીતે ગુજરાતી ભાષામાં પ્રોગ્રામિંગ શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.